ગુરુકુલ પાસેથી પકડાયેલા 70 ગ્રામ એમડી ડ્રગ્સના શિક્ષારી કેસમાં આખરે ગાડીમાં ડ્રગ્સ મૂકવાના માસ્ટરમાઇન્ડ ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું છે। આ કેસની વિગત મુજબ અંદાજિત 10 મહિના પહેલા વેડ રોડ ગુરુકુલ પાસે બ્રિજના નાકેથી કતારગામ હાથી મંદિર પાસે રહેતા અલ્પેશ મિયાણીને સિંગણપુર પોલીસે 7 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડ્યો હતો। પોલીસ તપાસમાં અલ્પેશને ફસાવવામાં આવ્યો હોવાની સાથે આ સમગ્ર ડ્રગ્સનું પ્લાન તેના જ ભાગીદાર ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ કર્યો હોવાના પુરાવા પણ પોલીસને મળી ગયા હતા। સાથે જ ચિરાગ ગોટી ફરાર થયો હતો। સુપ્રીમ કોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં ચિરાગ મુખ્ય સૂત્રધાર હોવાનું તેમજ ચિરાગ 8 મહિનાથી વોન્ટેડ હોવાની પણ દલીલો થઈ હતી। બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે નિરાંતને જામીન અરજીમાં મુદત આપી હતી, જ્યારે ચિરાગને 2 અઠવાડિયાનો સમય આપીને સરેન્ડર થવા માટેની તકોર કરાઈ હતી। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચિરાગ ગોટી એડવોકેટ કેતન રેશમવાલા મારફતે સુરતની કોર્ટમાં સરેન્ડર થયો। કોર્ટે તેનો કબજો પોલીસને સોંપ્યો અને હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક 2025માં 205/2025 એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ, જે ગુનો તારીખ 18/3/2025ના રોજ દાખલ થયેલ, જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી 78 ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ, જે સિંગણપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ। ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી, તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોક બજાર પીઆઈને સોંપાયેલી। ચોક બજાર પીઆઈ 1 મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી, જે તપાસ ટીબી પંડ્યા નાઓએ કરેલી। અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ હતો, જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું, અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલું। અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી, અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસ મળી આવેલ, જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી, જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને 15 દિવસમાં સરેન્ડર કરવું, જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે, અને હકીકતમાં 2-3 જગ્યાએ અમે તપાસ કરી તો એ મળી આવેલ નહોતો, પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાના બાકી છે।